હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચાલો, મસ્ત સવાર પડી ગઈ છે, જોરદાર. આપણે ઓફિસ જવાનો ટાઈમે થઈ ગયો છે. હવે જઈએ ઓફિસે. ધીમો ધીમો તડકો પણ ચાલુ થઈ ગયો છે. હવે સિઝન બરાબર એટલે આવું છે ભાઈ. અત્યારમાં ચોખ્ખાઈ થઈ ગઈ છે ભાઈ ફૂલ. જો અહીંયા અમારે મ્યુનિસિપાલિટીવાળા વાળો આવી ગયા હોય એવું લાગે છે આજ વહેલા. એટલે અમારે હજી નીચે દુકાને બંધ છે આજ. તો ભાઈ આવી રીતના કંઈ સવારનો માહોલ છે જોરદારનો. હવે જવાનું છે આપણે ઓફિસે, પણ એ પહેલાં આપણે ચા પાણી પીતા જઈ પછી જઈએ ઓફિસે. લાગે છે ને આજે સવારમાં કંઈક આમ માહોલ અલગ જ લાગે છે, અલગ પ્રકારનો સાવ શાંતવાળું વાતાવરણ હોય ને એવું લાગે છે. જોવો તમે. ચાલો, તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. મસ્ત ભાઈ ટમેટા આવી ગયેલા છે. ટમેટા જોરદાર સવારમાં. ચાલો હવે ચા પાણી પી લઈ, બાકી ઓફિસે આપણે ફટાફટ. ચા જો કે બની જ ગયો હોય છે, એકલો જ હોય. હું જાઉં ને કોઈ હોય નહીં. આ ટાઈમે કોઈ હોય નહીં અને તો એ વર્તી જ જાય પાછો. શું કરશો? ઘણા બાકી એની રીલ જોવો તમે. આવું કરે છે ભાઈ સવારમાં આવું ભાઈ. ચા આપી દીધો, ચા પી લઈ પણ બાકી ઓફી છે. ચાલો, ભણવા નથી જતો તું? સ્કૂલે નથી જતો તો શું કરવા જા? હા, ધનિયા વેચવા જા. સ્કૂલ નહીં હોય ને અહીંયા? તારું ગામ કયું છે? હે છોકરા આજે ભણવા નથી જતા નાના. કંઈ તો એમાં એવું છે, મજબૂરી હોય ને માણસની. જો પૈસા ન હોય શું કરું કે? મા બાપ પાસે પૈસા ન હોય ખર્ચો ક્યાંથી કાઢવો? હવે દાણા ને એવું બધું વેચે છે, હવે એમાંથી પૈસા ક્યાંથી નીકળે? હા, એટલે નાના માણસો છે ભાઈ ભણવા નથી. બાકી આ છોકરા જાય એમ જો જાય છે ને, જો અહીં જો જાય બે છોકરા જાય ભણવા. કેપેબલ હોય તો જવાના જ છે ભાઈ ભણવા, મોકલવાના જ છે. શું છે, નાના છોકરા હોય એટલે એને હજી ભણવા જવાનો બહુ ઈચ્છા ન હોય, અને મા બાપ પાસે પૈસા ન હોય એટલે એને મોકલતા ન હોય. બાકી આવું છે. બાકી અત્યારમાં બે શાંત દેખાણા છે જોરદાર. ઓફિસે પૂગી ગયા ને ઓફિસે તો બધું ચાકા જામ પડેલું છે ભાઈ. ટેબલ સીધું પડ્યું છે એટલે ભાઈ કોઈક આવ્યું હોય છે 100% છે. કાંઈ વાંધો નહીં, ભલે નહીં આવે ભાઈ. બાકી આપણું પીસી તો ચાલુ જ છે, એ 100% છે. જો સીધા જ પેગવીને આવ્યા, પાણીની બોટલ ભરી લઈ પછી પાછું હુવાને કરી ચાલુ. એક ડિઝાઇન છે આજે બનાવવાની. આપણે આવી ગયા સર્વિસ બીજી ઓફિસ આપણી. ડૉક્ટર સાહેબ તો કંઈ હોય નહીં ભાઈ. કોઈને કહેજો આ લાલ સિમ્બોલ છે એ હુકમ ડૉક્ટરના દવાખાનામાં લાલ સિમ્બોલ હોય ને એ મને જણાવજો, કંઈ ખબર હોય તો. ડૉક્ટર સાહેબ છે એને અત્યારે સમમાં ગયા છે. બસ ભાઈ આવી ગઈ છે હરિધામ. આપણા રૂટની ગાડી જો ભાઈ, કાંઈ ઘટે ને. અત્યારે 5:15 છે, 5:15 વાગ્યામાં ઉપડી ગઈ છે. સવારે 5 થાય ને ત્યાં ગુંડાળી સીધા 6 વાગ્યા ભાઈ. આજે આની અહીંયા ચા પીવા એવો, ચાની ઈચ્છા થઈ ગઈ 6 વાગે. શું કેવું ભાઈ તારું? હા, ચાય ભરી દીધો આમ જો તરત જ ખબર જ હોય કે આ આવી છે ને એટલે કે ચા પીવા જાય છે. સારું ભાઈ લોજિક છે, બાકી કંઈ ઘટે નહીં. ચા પાણી પી લે. આજે એક જગ્યાએ જવાનું છે પાછું, એટલે જાઓ થોડો વહેલો વી. ભાઈ આવા થોડા સમાચાર હતા કે વરસાદ આવ્યો છે ગામડે.
અત્યારે અહીંયા સુરત નગાસી ઉપર આવ્યો છું. વાહ ભાઈ વાહ, જોરદાર બર્ડ છૂટે છે અત્યારે. પણ અહીંયા માહોલ તમે જુઓ, ત્યાં એટલે ક્યાંય જે એવું બધું લાગતું નથી. ધુમ્મસ છે એટલે એમ ન સમજતા કે વરસાદનું આગમન છે. ટૂંકમાં હવે 6:30 પોણા 7 થવા આવ્યા એટલે આવું બધું ધુમ્મસ છે. બાકી એવું કાંઈ છે નહીં. તો જોરદાર છે ભાઈ. કાંઈ એમાં કાંઈ એટલે કાંઈ કોઈને વાંધો છે નહીં. આ બાજુ તમે નજર મારો એક ખાલી, તમે આ બાજુ લાગટ જોઈ લેજો. લાગટ એટલે લાગટ કે બાકી નહીં. બધી જગ્યાએ અત્યારે સોલાર સિસ્ટમ લાગી ગયા. લગભગ એવું કોઈ એવું મકાન બાકી નથી. અને હશે તો કેટલા 10% મકાન બાકી હશે. એટલે બધા લોકોએ પૂરેપૂરો ભરપૂર સબસિડીનો લાભ લીધો છે અને સોલાર નાખ્યા છે બધાએ. એટલે લગભગ હવે કોઈ બાકી નથી. બાકી મોટી મોટી બિલ્ડિંગોમાં પણ સોલાર આવી ગયા. જોવો તમે, છે સોલાર, ક્યાંય બાકી નથી. એટલે ભાઈ લાજવાબ કામકાજ ચાલે છે, જોરદાર. જો ઓલી બિલ્ડિંગ છે એમાંય આપણે સોલાર છે. જો એમાંય ઉપર સોલાર નાખેલ છે. એટલે ભાઈ કોઈ હોલ જોર્સમાં સોલારવાળાનું કામકાજ હાલે છે. બાકી મસ્ત જોરદાર પવન આવે છે. અહીંયા સારું રાતે હોવાની ઈચ્છા થઈ જાય, પણ અહીંયા થોડોક મચ્છર કવડે છે રાતે. એક ટ્રાય મારી હતી, પણ હવે આપણે ટ્રાય મારવાની થતી નથી. ખોટી રાઈડ બગડે એવો આપણે કરવાનું થતો નથી. એવું છે. બાકી જો સુરતની અંદર મસ્ત બધા હવે પોતપોતાની ઘરે જાય છે માણસો, પબ્લિક. અલા મનસુખભાઈ કહે છે એની જેમ કે પબ્લિક હોય ને એ મેળામાં હોય, અને કે એવો કાર્યક્રમ હોય કે સંત હોય, કથા હોય, વ્યક્તિ ઓલા આપણે એવો ધાર્મિક કાર્યક્રમ હોય, ત્યાં માણસો હોય, ત્યાં પબ્લિક ન હોય. એટલે કોઈક એવો પ્રશ્ન પૂછ્યો કે પબ્લિકમાં માણસોમાં ફેર શું એમ. એટલે અમુકને ખબર ન હોય ને, એટલે અમુક એટલે પૂછ્યો. એટલે મનસુખભાઈ છે ને શોખવાય પેઢી એ કે ભાઈ હક નો લે ને એ પબ્લિક, અને શાંતિથી બેહે ની માણસો. એટલે એક વસ્તુ ખાસ છે કે મેળાની અંદર છે ને, જો તમારે બધા લોકો એન્જોય કરતા હોય પોતપોતાની રીતે, કોઈ ચકેડામાં બેઠા હોય, કોઈ પદ્ધા વડકા બેઠા હોય, ને કોઈ એક ડાન્સમાં બેઠા હોય, ને કોઈ ગોલા ખાતા હોય, ને આ છે તે છે, ભાઈ અલગ અલગ રાઇટ્સમાં બધી મુલાકાત કરતા હોય. એટલે એને કહેવાય પબ્લિક, એ હક ન લે. અને કથામાં તો શું હોય કે શાંતિથી ભાઈ નીચે બધા બેઠક કરી હોય, એટલે બધાને કાયદેસર બેઠકમાં બેસવાનું હોય. એટલે એ છે ને માણસો. એટલે ભાઈ આવું આવું છે ને ભાઈ, એ આપણે મનસુખ વસોયા આપણે એવી મજા કરાવે છે અહીંયા સુરતની અંદર. જે ડાયરો હોય ત્યારે આપણે તો ભાઈ એક ડાયરો એનો મિસ નથી કર્યો કોઈ દી. આપણે જઈ જ છીએ ડાયરામાં. બાકી ફૂલ એન્જોય હાલે છે ત્યારે ભાઈ, ફૂલ બાકા જીકી. ટૂંક સમયની અંદર હવે આપણે બીજી જ પહેલાંની રૂમ ચાલુ કરી દેવાની છે. કમિંગ સૂન છે. જ્યારે રૂમ ચાલુ કરે ત્યારે આપણે બ્લોગ આવશે, બધા બ્લોગ જોજો. હા ભાઈને ઉતાવળ છે બહુ, ઓરન માર્યા માર થયો. એક તો રોંગમાં આવું અને પાછા ઓરન મારવા. હા ભાઈ તમારું વ્યાજ બી નથી હો ભાઈ, આ વાત મને ગળે ઉતરતી નથી ભાઈ. એટલે આવું છે ભાઈ સુરતની અંદર. ધીમો ધીમો પવન આવે છે, તમારા બધા માણસો મોજ માણે છે જોરદાર. આવું છે સુરતની અંદર. બાકી આજે ગામડે થોડા ઘણા સાટા હતા, એ આપણે વાવડ મળ્યા છે અને વિડીયો જોયા અમારા જિલ્લાના, જુનાગઢ જિલ્લાના. તો ભાઈ અત્યારે ભગવાનને પ્રાર્થના કરો કે ભાઈ અત્યારે વરસાદ ન આવે. અમુક હજી એના વાવેતર કર્યા છે, વાવેતર બિચારાના ફેલ જાહે. અને આ મોંઘવારી અને આ ભાવ છે ભાઈ, એટલે આમાં ખાસ બધાને તકેદારી રાખવાની જરૂર છે ભાઈ.
અને જો આપણે કાલના બ્લોગમાં કીધું હતું કે ગેસના બાટલા નથી મળતા, તો જો આજે સરકારનો આદેશ આવી ગયો છે. જે પણ કાળા બજાર કરતા છે ગેસના બાટલાની, એણે પોલીસ અધિકારીઓ બધે ત્યાં આપણે સ્ટોરી મૂકેલી છે. આજે બધી પોલીસ અધિકારીઓએ સ્ટોરી મૂકેલી. આજે ખબર પડી ગઈ છે કે જે કોઈ કાળા બજાર કરતું છે બાટલાનું, એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કેમ કે બાટલાની અછત છે જ નહીં આપણા દેશમાં, છતાંય બાટલાની કેમ બધા કાળા બજાર કરે છે, કેમ લોકોને બધાને ગુમરાહ કરે છે, કેમ બધાને બીવડાવે છે. એટલે ભાઈ એ કંઈ વસ્તુ છે નહીં. બધા આનંદ કરો, મોજ કરો, અને જ્યાં જ્યાં તમને એમ લાગે કે અહીંયા કાળા બજાર થાય છે, ત્યાં તમારે અચૂક આવીને છે ને પોલીસ સ્ટેશનને જાણ કરવી ભાઈ, તમારા નજીકના પોલીસ સ્ટેશન હોય ને એમાં. બાકી ક્યાંય બાટલાની અછત છે નહીં. જે આપણે રેગ્યુલર ભાવ હતા એ ભાવ જ દેજો. ક્યાંય કોઈ ઓન પૈસા દેતા નહીં વધારે. પછી એમ નહીં કહેતા કે અમારી પાસેથી સરકારે વધારે પૈસા લઈ લીધા, બાટલા મળતા નહોતા ને વધારે કિંમત લઈ લીધી. એવું કાંઈ છે નહીં. આ બધું તમને બીવડાવવાની બધી અંધશ્રદ્ધા હાલે છે. એમ કરીને જે એજન્સીવાળા છે ને પૈસા તમારી પાસેથી પડાવી લે. એટલે ભાઈ ખાસ ધ્યાન રાખવાનું. બાકી આવડું મોટું સુરત છે, એટલું મોટું સુરત છે ભાઈ, જોવો તમે. આમાં ગેસની લાઈન હાલે છે, બાટલા હોત હાલે છે. કોઈ મકાન હોય ભાડે થાકતા હોય એ લોકોને બાટલા હોય, ઘરનું મકાન હોય તો એ લોકોને લાઈન હોય, અથવા લાઈન ઘરના મકાનવાળાની ન હોય, તો કે સોસાયટીમાં લાઈન ન હોય તો ન હોય. તો હજી અહીંયા મેં ક્યાંય એવું નથી પાડ્યું કે ભાઈ અહીંયા બાટલા ઘટે છે. એમ આવડા મોટા સિટીની અંદર ક્યાંય બાટલા ઘટતા નથી. તો ભાઈ તમારે જ્યાં જ્યાં અમુક જગ્યાએ પ્રોબ્લેમ છે એ ભાઈ બધા છે ને ગુમરાહ કરે છે તમને, અને ખોટી બીવડાવવાની ઓલું કરે છે. તો ભાઈ કોઈ બીતા નહીં, અને ભાઈ ફૂલે ફૂલ બધા જોર્સમાં રહેજો. અને ક્યાંય પણ એવું લાગે તમને તો તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં તમારે જાણ કરી દેવાની કે ભાઈ અહીંયા આ રીતનું આ વસ્તુ કરે છે, એટલે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બાકી કાંઈ એવી બીવાની જરૂર છે નહીં. અને આપણે ક્યાંય જાય અહીંથી પ્લેન નથી નીકળતું કે અહીંથી કોઈ ગોળી મારવા નથી આવે, બરાબર. એટલે આપણે દેશ શાંત છે અને મોદી બાબુ બેઠા છે, ત્યાં સુધી કંઈ ઉપાધિ કરવાની છે નહીં. તો હાલો હવે આપણે ધીમે ધીમે મામાને ઘરે જમી લઈને, જમીન પછી બીજી એક જગ્યાએ જવાનું છે ફાઇનલ કરવા, મકાનનું ડીલ કરવા. ફાઇનલ જ છે, જો કે ઓકે જ છે 100%. ડીલ થઈ જાય એટલે પછી ફાઇનલ. તો ચાલો જાય. મસ્ત સંધ્યા ઢળે છે, જોવો જોરદાર. ભાઈ આવા ચીકુ ભીંડા છે વેસાવા, જોરદાર. જેને લેવા હોય એ આવી જાય ભાઈ યોગી ચોકના કપડાની આગળ સામે ફર્સ્ટ ક્લાસ તમને મળી જાય. તો આપણે જમીન આવી જશે હવે આપણી જગ્યા ઉપર. તમે જોઈ શકો છો અમારી જગ્યા ઉપર ફૂલે ફૂલ પાર્કિંગ લોટ થઈ ગઈ છે અત્યારે ગાડીઓ. યોગી ચોક વિસ્તારમાં રહેતા હોય ને તમારે કોઈને ગાડી પાર્કિંગ કરવી હોય અહીંયા, તો અહીંયા કાકા છે, એ કાકાને મળી અને તમે અહીંયા યોગી ચોકના કોપડામાં ગાડી પાર્કિંગ કરી શકો છો. આવું છે ભાઈ આજનો દિવસ, ખૂબ જોરદાર રહ્યો. અને પ્લસ કે આજે મામાની ઘરે હતું દાળ ભાત ને ભાઈ કેરીની ચટણી, કાંઈ ઘટે નહીં ભાઈ. નવી સિઝનની કેરીની ચટણી હતી, જોરદાર મચાવી અને ખૂબ મજા કરીને દાળ ભાત એટલા ખાધા. એટલે હવે ભાઈ તમને ખબર જ છે, તમારા ભાઈને દાળ ભાત હોય એટલે થોડુંક વધારે ખવાઈ જાય. એમાં ભાઈ મારા મામી દાળ ભાત બનાવે ને એટલે એમાં કાંઈ ઘટે જ નહીં, જોરદાર જ હોય. તો હાલો હવે આપણે મસ્ત હવે અહીંયા થોડીક વાર આરામ કરીએ, અને ત્યાં આપણે બીજે જ પહેલો જમીન ફ્રી થઈ જાય એટલે ફોન આવશે અને કહે કે જમવા, એટલે આપણે જમવા શું છે જમીન ફ્રી થઈ જાય ને એટલે ફોન કરશે. અને પછી કહે કે ભાઈ આ જગ્યાએ તો આવી એ જગ્યાએ પછી હું અહીંયા જાઉં અને પછી જાઉં મકાનની ડીલ કરવા. આજે હા કે ના ફાઇનલ ડીલ આજે થઈ જવાની છે મકાનની, પછી ખબર પડે શું કરવું હોય આગળ. તો ચાલો આપણે આ લોકોને અહીંયા એન્ડ કરી દઈશું અને મળશું કાલે નવા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. તો ચાલો બધાએ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મારા મિત્રો. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં અને કાલની નવી મસ્તી સાથે. તો ચાલો બાય બાય.